જો આ ટાઈમિંગ શું આપો એક્સિટર જવા દો, ધીમે ધીમે જવા દો, સ્લો જવા દો, આપો થોડું એક્સિટર જવા દો, તો આ બાજુ રાખો, જવા દો, જવા દો દીધું, જવા દો, જવા દો, જવા દો, જવા દો, જવા દો. આ બાદ દબાઈ લેવાની એક સાઈડ, એટલે શું વાંધો ના આવે, જાય જેનું ઉતાવળ હોય. ચાલો સેકન્ડ લઈ લો, ક્લચ દબાઈને સેકન્ડ ડાબી બાજુ પાછળ જવા દો, આપો એક્સિટર, ધીમે ધીમે જવા દો. જવા દો દીધું, આ બાદ ચલાવવા લાગે, ભલે વન મારે એટલે કોઈ ટેન્શન. એક્સિટર આપો, થોડું એક્સિટર આપો, કરો ચાલુ, બસ. અને સેકન્ડ લઈ લો, ક્લચ દબાઈ ડાબી બાજુ પાછળ, ઉપાડો ક્લચ, બસ ધીમે ધીમે એક્સિટર આપીને જવા દો. તે બહુ ફગાવવાની નહીં ગાડીને. આપણે આગળ જ ધ્યાન રાખવાનું, બરાબર. આપણે આપણામાં ધ્યાન આપવાનું, આપણે શું કરવાનું, આપણી ગાડીનું પ્લાનિંગ આપણે કરવાનું. બીજા હોર્ન મારે કે આ તે એમાં કંઈ આપણે ધ્યાન નહીં આપવાનું બહુ. કેમ બ્રેક મારી? અરે બસ ને એટલે સેટે જોઈને બ્રેક ના મારી દેવાય. પહેલાં મેં શું શીખવાડ્યું તમને? ક્લચ દબાવવાનો, બ્રેક ઉપર આવવાનું. એક્સિટર કેવું દબાવો છો તમે? તો જે રીતે એક્સિટર દબાવો છો એ જ રીતે બ્રેકને દબાવો. ખ્યાલ આવે? તમે એક્સિટરમાં તાકાત નથી વાપરતા, એ જ પગ છે, અને એ બ્રેકમાં તમે તાકાત વાપરો છો. ખ્યાલ આવ્યો? તમારો પગ તો એ જ છે ને, તો એક્સિટર કેમ નથી થતું? કંઈ એમાં ભૂલ નહીં થતી, અને બ્રેકમાં વધારે વાગી જાય છે. ખ્યાલ આવ્યો? તો એ જ પગથી તમારે બ્રેકને એક્સિટર કરવાનું છે. તો જે તમે એક્સિટર ધીમે ધીમે જવા દો, સ્લો ક્લચ, બસ હવે કરો બ્રેક ધીમે. એકદમ ઝટકો ના વાગે એના ઉપર ધ્યાન આપો. બ્રેકને થોડું સેટ કરવાનું છે.